हेलो फ्रेंड्स, तमारू स्वागत है मारा किचन में। आज આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્ટ્રીટ સ્ટાઇલ ચાઇનીઝ ભેલ। અને આ ચાઇનીઝ ભેલ જે છે તે આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવીશું। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવી ચાઇનીઝ ભેલ। તો તેના માટે સૌપ્રથમ નૂડલ્સ જે છે તે આપણે બાફવાના છે। તો તેના માટે એક તપેલીમાં મેં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે। અને પાણીમાં થોડું એવું મીઠું સ્વાદ પ્રમાણે અને થોડું એવું તેલ ઉમેરી દઈશું। અને પાણી આ રીતે થોડું એવું ઉકળી જાય ત્યારબાદ આપણે નૂડલ્સ જે છે તે તેમાં નાખી દઈશું અને નૂડલ્સને બાફવા માટે તપેલીમાં મૂકી દઈશું। તો અહીં નૂડલ્સને બફાતા 5 થી 7 મિનિટ જેટલો સમય થશે। આ રીતે ઉકળે ત્યાં સુધી સોફ્ટ થઈ જાય અને એકદમ સરસ એવા ચડી જાય ત્યાં સુધી નૂડલ્સને જે છે તે બાફી લેવાના છે। તો અહીં નૂડલ્સને બફાતા 5 થી 7 મિનિટનો સમય લાગશે। તો અહીં નૂડલ્સ જે છે તે બફાઈ ગયા છે। ત્યારબાદ તેને આપણે આ રીતે કાણાવાળું એક વાસણ લઈ લેશું અને તેમાં વધારાનું પાણી કાઢીને નૂડલ્સને કાઢી લેવાના છે અને તેની ઉપર ઠંડુ પાણી રેડી દેવાનું છે। અને ઠંડુ પાણી રેડ્યા બાદ હવે નૂડલ્સમાં આ રીતે એક પ્લેટમાં લઈને તેની ઉપર તેલ નાખીને નૂડલ્સ સાથે થોડું એવું તેલ જે છે તે મિક્સ કરી દેવાનું છે। તો સૌપ્રથમ અહીં નૂડલ્સ જે છે તે રેડી થઈ ગયા છે। ત્યારબાદ હવે નૂડલ્સને આપણે ફ્રાય કરવાના છે। તો તેના માટે તેલ જે છે તે ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે અને તેલને આપણે હાઈ ગેસની ફ્લેમ પર જ ગરમ કરવાનું છે। અને ગરમ તેલ થઈ જાય ત્યારબાદ આપણે જે બાફેલા નૂડલ્સ રાખ્યા છે તેને તેલમાં આ રીતે ફ્રાય કરવાના છે। તેની ઉપર કોઈ લોટ ભભરાવાનું નથી। આ રીતે બાફેલા નૂડલ્સ થોડા ઠંડા થઈ જાય એટલે તેને તેલમાં નાખીને આપણે ફ્રાય કરવાના છે। અને આ રીતે બ્રાઉન રંગના થાય અને આ રીતે થોડા ક્રિસ્પી થઈ જશે સેવની જેમ, તે રીતના ફ્રાય થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે। અને નૂડલ્સને આ રીતે ફ્રાય થતાં 2 થી 3 મિનિટનો સમય લાગશે। હાઈ ગેસની ફ્લેમ રાખીને આ રીતે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરવાના છે। તો અહીં નૂડલ્સ ફ્રાય થઈ ગયા ત્યારબાદ હવે એક બાઉલમાં મેં ઝીણી સમારેલી કોબીજ લીધી છે, ઝીણા સમારેલા ગાજર નાખી દેવા, ઝીણું સમારેલું કેપ્સિકમ અને થોડી એવી મીડિયમ સાઇઝની પતલી સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી નાખી દીધી છે। ત્યારબાદ આપણે જે નૂડલ્સ તરીને રાખ્યા છે તેને આ રીતે ભૂકો કરીને અહીં ઉમેરી દેવાના છે। મેં 2 બેચમાં નૂડલ્સને તર્યા હતા, તો બંને તરેલા નૂડલ્સ જે છે તેને ભૂકો કરીને અહીં ઉમેરી દઈશું। અને ત્યારબાદ થોડા એવા લીલા ધાણા જે છે તે ઉપરથી આપણે ઉમેરી દેવાના છે। અને ત્યારબાદ હવે થોડું એવું ચપટી જેટલું મીઠું ઉમેરી દઈશું। 1 થી 1.5 ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું। 1 થી 1.5 ચમચી જેટલો સોયા સોસ ઉમેરી દઈશું। અને 1 થી 1.5 ચમચી જેટલી શેઝવાન ચટણી છે તે ઉમેરી દઈશું। જો એકદમ સ્પાઇસી નૂડલ્સ ખાવાના પસંદ હોય, ચાઇનીઝ ભેલ ખાવાની પસંદ હોય તો અહીં તીખી મરચી પણ તમે કટ કરીને ઉમેરી શકો છો। ત્યારબાદ એક મીડિયમ એવા લીંબુનો રસ ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દઈશું। અને હવે બધી જ વસ્તુને આપણે મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીં ચમચી વડે ફેરવવામાં થોડી મજા નહીં આવે, તેથી મેં ત્યારબાદ હાથ વડે જ એકદમ સરસ રીતે બધી વસ્તુઓને એકદમ સરસ રીતે મિક્સ કરી દીધી છે। તો આ રીતે હાથ વડે બધા મસાલાઓને નૂડલ્સ સાથે, ચાઇનીઝ ભેલ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવી ચાઇનીઝ ભેલ। અને આ રીતે સ્ટ્રીટ સ્ટાઇલ ચાઇનીઝ ભેલ ઘરે સરળ રીતે તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો। તો આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ। અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે જરૂરથી શેર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।